બપોર થઈ ગયો ને કંટાળે ખેતરમાં અમથાજીનું ખેતર લાગે લે કેમ લે પાણી રેડી તું લે અલ્યા પણ મારું ઘર ગમે તે રેડું લે ઓય ચમ હેડો તું પેલા તારા બાનો રસ્તો આવે મારો ઓય તને દેખાતો નહીં લે આ ધોતી મારું બગાડી દે 300 રૂપિયાનું એ તો હારું તું 2 મિનિટ લેટ પડે ને તું આખો ધોત્યા જેવો થઈ ગયો એટલે કોઈ આમ પલાળવાનો ઈરાદો હતો તારે અલ્યા પણ તું ધક્કો એટલે પણ જોર છે માટલું ગાડી એટલે મારું બેટું મૂકી દો અમથાનું દૂધ છે ઓછું જાય છે પણ બધું ભેંસનું દૂધ તો એ જ પી જાય તો લાગે હે મારો બેટો પનીરનો ટિક્કો ને ભીખો ખાય પાડા જેવો વકરે જોકા આ ધબ્બોય મારો બેટો ઘે ખાય બે અઠવાડિયા વાળે મકા વાળે ઘે ખાવે ને તો ડવાન કામ સમજી લે આ દેવાન ડવાન કામ સમજી તું મારા ખેતરમાં હેડવો ને મોય ડોળા કાઢી બીવરાબા મારા ઘેરા કરતી બધો બીવરાવ મારું ઓળખી બધો બીવરાવ આ ડોહું અલ્યા બાજુ વાળી લે મારા લે તું કામ સમજી લે દેવાના કોઈ મારો બેટો ભેંસનું દૂધ પીવો થયો ટિક્કો ખાય ટિક્કો પનીર ને યા હું તો ટીક્કો ખાવું પણ તું તો અરે ઓગળી પાકે છો ઓગળી ભાગે તા પોણી રેન પલાડો બેટા દેખા હા પચાય છોડો એટલે આ ચો થી દોઢ ફૂટ્યું લે છોડો અલ્યા છોડ લે મારા છોકરા છોડો લે હા અલ્યા બેટા દીકરો મોરો છોકરો ને અલ્યા એટલે તું હાલ પાઘડી કાઢી છું ભાઈ મારો બાપ બેટો બેઠીને મને બીવરાવો ભાઈ આ ચાની નાશ લા તો મારી નોખ છે ઓય હેડ બોય ના નાશ બોય હા બેટા મોડી રેડી પલાડીને પાછા પાવર કરી બારો તમે હાથમાં પડી દો કે ફેર પાછા હાથમાં પડો બારો રસ્તા જોણા ભાનો થઈ ગયો હોય અલ્યા ઢેકા આમ તો અડે ભાઈ અલ્યા આ બધા દેવલા મારી જાય છે ને ઓકળીએ બોકળીએ મળી નો છે હા એ દોડો તો તમે તમે કાટો પેલા છે આયા પણ મારો ઉઠ્યા આઈને પાણી ઉપર હું રેડી નતું હા ખાલી દોત્યા પર થોડા મારા બેટા ઝઘડો કરવા માંડ્યો મારા ઘણા કરતી યાર તોય મને બીવરાવા અને મારવા માંડ્યો મને આ છોકરાને મારા આ કેડમ નાશો ભોય તે કેડમ લાગ્યું ઓલ્યા પણ તે બે હો તો મારે હે તમને એનું માર બે હાથ નહીં લે ભગવાને પનીર ટિક્કાન બંને ટિક્કાન જીન ભીમ ડુહન બુઓ ખાઈને મારો ચેવો થયો પાડા જેવો મારવા આવે ઘી તો તમારે પર દેખાય નહીં હું તો આ લુગડા એવો અહીં મારી નો છે બે જણો નમન જબરજસ્ત યાર એ તો તમારો અમુક ખોટું ખોટું બોલતો હતો તમારા બેટા ઓય મારો ઓળખ્યો જબરજસ્ત લેડો હેડો ઘેર હેડો જો હેડો અરે તમને હમણાં ઝાપડ છે અલે નહીં જાપડો હેડો ઘેર અલે હું સાચું કહું લે નહીં જાપાડો હેડો અલે આ હેડો મોરી હેડો લેડો હેડો હેડો દેખા હા આ તો મારે તો મને આગો કરીને આપણે બેન આવી જાવ બોલો ભૂખા ખવડાવો હો ને કવરાવો હેડાવો ને શોખ થયો કે હેડો કે તમે ઉતારો મારે બધું હેડો ઘર હેડો લેડો હેડ લે હેડ આગળ હું જોઉં આ પેલો હુર્યો આ ઉરે જાડો મોણસ થઈ રહ્યો હવે એ દેવલા તું દાદા થઈ જાય ડોન થઈ જાય કને લે દેવલો કરી તું આ ભાઈને ભત્રીજાને મારી તારા પર મતલબ શું હોય તો તારા પર આપણે શું હોય ચમ ના હોય મેં ગમનો સૌ શું એ ગમલું તું ગમનો મોણ મોભી હું ગમે આવવાનું શું ગમલું હતી હા તારી શું ગમે અલે આ તો મને મારે અલે શું લે વળી પાછો હમણાં ઓગળી ભગાઈ જતો અલે મત માર લે મૂળ મેલ લે લે તને ખબર નહીં હજી બધી આ પાડ્યો મારા તું તો તને મારે તો શેન મારે માર લે દેખા માર તું તો તને મારે દેવા નાવું પછી નાવું પછી મારી નાખ્યા મારો લે મારો
જાતો આવ્યો તારે ચેવો હું મારા નાઠો હવે ચેવો નાઠો જતો રે ને. તો યાર હું સમજો હાય એ બે જણા બી યાર મારે ગોઠતો જ તો મારે બેટો તો મારા બેટો પાડા ગયો છોકરાને મારે ને મને મારે છોકરાને મારે જબ્બર મારે શરીરમાં ચો અરે મારા ઉડી શીખર શું ખાય હાથી જેવો હાથી હાથી નાખે તો પાછો પડે મારી ભાભી મને લાગે કોણ એને મકા ભેડો બાફી ખવડાવવા જીરાડું 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 બીડાડો ખવડાય ચેવો થયો હા ઓ કયા જેવો થઈ ગયો હા મારી નોશા મારી ચાલો જાણા તમે અરે હું જાતો તો એરે આવતો તો આમથી હવે મને તો કોઈ દેખવાનો ના બરોબર અને હું તો મારે ઘરમાંથી પેલું અમે લે તો મે ભરેલી હતી પોણી લઈને આવતો તો ને હોય રેડી હા તે મારા બેટા કે તું મારા ઉપર પોણી રેડી છે એટલે હું કીધું બાપુ ફોન મને ખબર નહીં એના પેલું બાજુથી હું દેખવાનું ના એટલે રેડી એમ કરી મારા બેટા પહેલાં ધક્કો બે મારી અને પછી મારવા માંડ્યો એ પા અધી ખાય તો સહજ પાઓ ઉવે અધી ખાય મને ખબર હતી પોણી નહીં વેડી હોય પોણી નતું રેડી ગતું ચો શોર્ટો નતો એના હાથે કઈ મને પર લીધું હોય ઉવે લડાઈ ખોલી ઓ લડાઈ ખોર છે એ તો સસ ને બહેરું લડાઈ ખોર છે ઓ એ બૈરી બધું શીખવાડે ને પછી લડાઈ કરે મને એવું લાગે કે પહેલા નીકળેલો મારા બેટા પહેલા તો ના પહેલા તો છોકરો આવો નતો પણ આ લડાઈ મારા જો સિંગલ જ હતો એના શેડી એમ બહેરા જીગાડો ખવરાય ને અઠો કર્યો કે કરો ઝઘડો આમાં તો થઈ ગયો ઓવા આ છોકરાને બાપડા દે તો લાજી ને બેટા લાજી નહીં છે લાજી નહીં કે ના ના લાગે એવું દેખાતો નહીં અને થોડું જીરાડો બિરાડો ખવરાય ના એને બોમ્બ વિટાર આપવાની હાઈટ વધતી દકમ છે મારે બેટા ખતરનાક છે એટલે ડોશી એ બહેરું છે ગમનું આ શી ખબર ડોશી છે ગોમની એ મારી બેટી ચડાઈ કરે ને લડાઈ કરે એ બહેરું ખાસ ચડાવે તો લડાઈ કરી કરીને શું કરવાનું કે એના ઉખા બે શિયો લગન થઈ ગયા હા હવે ત્યાં ઢેકાણ પહેણાવા દાડા આવશે ને હા એટલે પછી એટલે કે કગારવા આવો ઘેર હા એટલે આ ઝઘડા તને ખબર ને નહોતા ઝઘડા ખોળી દે હા નહોતા ચોકડાઈ બીજું કોઈ નહીં તાર ખબર કે છોકરાને પહેણાવવો પડશે તો કે અમને ઘેર કગારવા આવશે પગ પકડવા આવશે હવે આ ઝઘડોનું નિરાકરણ કેવી રીતના લાવવું કોઈ ખબર નહીં એ તો આવી પડતી જા નહીં રાખવાનું ખરો તાર હું જાઉં હા રેડો આવજો હો તમે, હો. ઝઘડતા ને હા અરે છોકરા ઢેકા હા હવે એક કામ કર આ ઝઘડામાં ખાવાના છે 3 વાગ્યા પર એક કામ કર હેઠ શું કરું તું પેલા બાજુના ગોમમાં આપણે ડેરી ની એવો શાકભાજી આવે લેતા આવું હા એવો બપોરે પેલો શાકભાજી વાળો ઉભો રહે તો લગભગ હાલ છે 4 વાગે 4-5 વાગે ઘેર જાય એટલે તું જા શું લાવવી શાકભાજી ઓકે લીલી શાકભાજી લાવજે ડુંગળી બટાકો અને એવું બધું લાવી દીધી બરોબર સારું હારું જા હેડ તા આ લઈને આવું તાને હો 10 મિનિટ હા થા કોનો ફોન આવો મારો બેટો હેલો હા હા બોલો કોણ બોલો હા અમદાભાઈ તમે ઘેરો હા ઘેર જ છો હું હા હું આવું હા તે શું કામ ચમ કોણ હા. બોલો હા હું બોલું શંભુજી શંભુભાઈ હા બોલો શું કહેતા હતા બોલો હા પેલો તમારા છોકરાને નતું જોવા હા ઓ એ હું હગા આવું. માટે વાત કરી હતી ઓય હા બોલો હા તે હું આવું હા તે આવો હારે હું ખેતરમાં જ છું હો ખેતરમાં જાઉં ને હા 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 તો હું ડાયરેક્ટ ખેતરમાં જાઉં હો એ હારું આવો હા હા હવે બેઠું હેડો છોકરાને કોઈક કિસ્મત હશી ફોન આવ્યો શંભુભાઈનો હેડો થઈ જાય સારું ભગવાન માતાજી કોક થઈ જાય તો સારી વાત છોકરાએ મારો બેટો હગ હોય છે એટલી જગ્યાએ જોવા આવ્યો પણ મેળ આવતો નહીં ભગવાન માતાજી કોક છોકરાને હાગું થઈ જાય તો સારું તો મારે વળી નાલ થઈ જાય એક છોકરો એકનો એક છે એ ઉંમર જતા પછી શું કે આ રોટલો ને બોટલો ને ખાવાનો ફોફો પડી 2 જણાનો એ એને વળી બાયડી કોઈ આવી જાય તો પછી રોટલોની કોઈ ટેન્શન ના અને બાયડી ખાવા કરીને ખવડાવે ને છોકરો મારો કોઈક ધંધો કરશે સારો બીજું શું હવે અમારો બેટો આ ઉંમરે કોઈ કોમે થતી નહીં ભાઈ સાથે મારો બેટો લડાયો કરી જાય એનું હોય નાની વાતો ઉપર ભાભી પેલી એવી આવી રીતે ચડાઈ જાય તે મારવા આવે મારો બેટો હવે અમે આવા દુબળા પતંગ પેલો મારો બેટો ચીવો વકરેલો અરે જબર મારો બેટો બધા મારો બેટો રાતના મારે ખબર રાખવી પડશે નગર કોક લઈને આવશે તો મને તો એમ ને બાપ બેટાને હુરે એમ ને પાડશે હેઠા કાઠું કરી મારા બેટા પેલા અમથાભાઈનું ઘર ચમણે છે મારું શું હું તો હેડીને થાચો ને મારું શું કેટલું શેટું છે કોઈ ખબર નથી થાય તો હેડીને પગાર મારે મહેમાન એ રામ તો હેડે ભાઈ પેલા અમથાભાઈને અહીં જ આવવું હોય ચમ એને થોડુંક છોકરાનું હપકણ હતું તે જોવા જવું હોય
ના વળી કયો શિયો છે વળી પેલો આટલો નાનો રહ્યો ને પેલો એનો હારું તાર જો શું છે એનું ચિત્ર એટલે આગળ સમ ટની નો જમણી બાજુ જમણી ફલવાણા ઢેકણા પછડ હા એટલે આવી જા આગળ સારું હા સારું હા જો તાર અલ્યા મારા બેટા હવે તો બે જણ ઝઘડવાના આવી ઢેકલા કોઈક વાત આવી ઓ કરું પિન મારું પિન હગું તૂટ હો મા બેટા બે લડાતા તું જવા દીવાન કહું દીવામાં તો કાયલો થયેલો જ છે દીવાને જ પિન મારું તે જઈને હો હગું તૂટી જતું હો આગળ તું વડી બે લડાતા લડાઈ મારાવજો વારું સારું જો હો ચાલો જા મહેમાનો ભલે જતા હું આગળ છોડાવું હા હા બેટા ઢેગા એને ટોખા મારે હે તો જબરું પેડે ભાજી નથી મારું કેવા બોલો મારે બોલો અરે દેવાભાઈ તું કેમ બડી વાલા મારા આગળ આવ્યો બડી આગળ આવ્યો મારવાનો તો જબર હુરો પૂરો હતો તમારા ફાધર ને વાત આવ્યો શું ઓવે એટલે મારી ભૂત થઈ ગઈ છે તમને અડી ગયો બડી ગયો બોલ બસ સાફ કરો હા બોલ બોલો તમારો ભાઈ નહીં આવા છોડાયા હતા એ બમરાળો આ એ બમરાળો સમજો કે બોલ ટેકુ સીયો ઓ બોલ આગળ વાત કર ને એની વાત આવી વાત લગન ની શું વાત કર લગન ની વાત આવી લગન ની કોઈ વાત આવી કોઈ ભાઈ લઈને આવ્યા કોઈ ભાઈ કોઈ શંભુ પે હતા ત્યાં લઈ ઘેર આવ્યા જેથી હેડે મને ભાઈ મળ્યા તો મોકો મળ્યો લે હા એટલે તમને કીધું હમતે હગુ તો મારો ધંધો જ છે આ તો પિન મારવાનો તો જબર હુરો પૂરો એટલે તું મને ચડાવવું પડે સંભાળવું પડે પતા કોમ ના કર્યું ડબલ ડોલજી નહીં કે ના ના એની વાત આવી તમારી મારે જો ફટાફટ તમે જો કોમ છે તાણે તો મેં કોમ તો એ હતા હા તમારા બેટા હો લડાતા હા તો મજા આવશે જોવાની મને સોળમાં લડાઈ જો ઓકા એ લડાતા હો કાંઈ છૂટી મારો ધંધો જ છે કાંઈ ચોડાવવાનો હો લડાતા પેલા અમથાભાઈનું ઘર હવે કેટલા આવ્યું જાવું છે અમથાભાઈનું ઘર મહેમાન ભાઈ ક્યાં ગમના છો હરા રોમ રોમ પેલા અમથાભાઈ થઈ ગયા જાવું અમથાભાઈ હોવે તમ અમથાભાઈ શું કોમ પડી તમારો છોકરો ને થઈ ગયો ને એક હોવે એ એનું હપણ કરવા જાવું છે હગું જોવા જો એમ હોવે હગું જોવા જવું છે એક વાત તો ખોટો જ નહીં લાગે કે ના ના એમાં તો ખોટું છે નું નોમ બતાવજો પાછું મારું ના નોમ તો ના એટલે નોમ શું સારું વગર તમે પેલા મને જ મળ્યા તમારું કોમ થઈ ગયું ને ખોટા વેટા જ પરા તમને બીજું કોઈ હકું મળી જ ના પણ આ તમારા જેવા ભાડ આલી હતી કે છોકરું સારું છે ને ઠીક છે કે એટલે અમારા ગામમાં મોટા મોટી બેટી છે તાણે હે તાણે એ ઢેગો એના તો બે તો હાગો થેલો તૂટી ગયો તૂટી ગયો તાણે આવડું છે એટલે બધા પાછું વચીતર છે પાછું હે તો બે હાગો તૂટી ગયો તમે જોજો પડતા હોય મત પડી ગયો આ તો સારું તમે પેલા મને જ મળી ગયા સારું પણ હેડો જોતા જાઉં હા એમ તો જોતા આવો કોઈ વધો નહીં પણ અમે કીધું મગજમાં યાદ રાખજો સારું સારું હો ને ખોટા વેટાઈ જાય માર નો મત આવજો પાછા સારું સારું હો સારું હા સારું બેટા મારા મને મારવા આવ્યા હતા તો હેડતો તો રસામ ડોલ ભરી પોણી આ શિયાળાનું પોણી રેડી ડોલ ભરી ઈવન મને મારા ભાઈને પલાડું ગયો પણ એને ચા ખબર કે આ દેવો છો જેમ તેમ છે તાણ કરો બરોબર હાગું તાણા બરોબર નો આમ તોડા આવું કરજો પહેણાવજો બરો શિયાળ હું જોઉં ચમ પહેણાવો ખબર પડે તમને અરે છોકરા આપણે મહેમાનનો ફોન આવ્યો તો તને જોવા માટે આવ્યો જોવા બદલા હું જા થોડું મોટું મોટું દૂધ થાય ને થોડું મસ્ત વગત થાય જા ફેરો લેલી લગાઈને આવું ત્યારે લવલી લગાય એટલે ભાગડી ભાગડી પહેરી તૈયાર થઈને જા કમ્પ્લીટ થઈને ફટાફટ આવો જલ્દી જા હેડ આવતા જશે ચાલો મહેમાન આવી ના મારા છોકરાનું હગું થઈ જાય તો સારું મારે એટલી ચિંતા ઓછી અરે આવરા મહેમાન આવો રેડી બધા બેહો 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 બોલો કેવું ચાલે બસ શાંતિ છે હાલ તો રેડી હાવ એકદમ હાવ બોલો બોલો બીજું બોલો આ જોવા જતી શું છે તમારો છોકરો હા મારો છોકરો આવે ઘરમાં જ જો આવતો જ હશે હા ચલો ખાવ બોલો બીજું શું બોલો મહેમાન કોઈ રસ્તામાં કોઈ આવતો કોઈ તકલીફ બબી ના ના કોઈ તકલીફ ના એવું કોઈ છે? તકલીફ ના બોલો બીજું બોલો હાલ તો બસ વાવેતર કરીએ એ છીએ મારો છોકરો આ આવ્યો મારો છોકરો હા બેટા હા લે મારો છોકરો જોઈ લે હા શું ભણે 11 મેં વાત સાંભળી હતી વાતમાં મને બે જણા મળ્યા હતા શું વાત સાંભળી હતી એ
બે ત્રણ ઠકોણે છોકરાનું બી હપણ બી તૂટી ગયું છે. પણ ખાવા બાવા મહેમાન ખાવા ખાઈ ના ગયા આમ થોડું ભગે બોલ ના ના એટલે એમ કે સમજણને થોડું બે ઊંચું ત્રણ માણસો મળ્યા હતા કે હા એટલે અહીંયાની મને કીધું તું કે છોકરાની બે ત્રણ ઠકોણે કે હગાઈ તૂટી ગઈ. અરે છે એવા મહેમાન મારા છોકરાને તો હજી હગુએ કોઈ દાડે કર્યું નહીં આ પહેલી વહેલી હગાની વાત જ આવી ચો પણ એ તો હવે મને બે માણસો મળ્યા હતા અહીંયાની મને કીધું હવે ચિયા માણસો હતા એવા તો એટલે કે એક તો જાડો જાડો હતો હા તો પેલો મારો ભાઈ જ છે એવો મળ્યો હતો તો એ કહેતો હતો કે બે ત્રણ ઠકોણે હગાઈ તૂટી ચીનકી નેચું છે ને આટલું છે ને તું હેડો તો હું નજર વચ્ચે તો કાઢતા આવું. પણ યાર એ તો મારો ભાઈ છે અને એ તો વંઠેલો હ અમે મુન મારો છોકરો બેસજો હા બરોબર એને એ તો એટલું ખોળી જ રહ્યો એને આ લડાઈઓ કરાવરાવે હે અને જો તે પોસ્યો મરાવરાવે હે હે અને હું આ છોકરાને મારે કદી કોઈ દાડે વાત નહીં થી ના પહેલી હગાની વાત જ પહેલી વાલી કરી ના ના એ તો બરોબર છે સાણો. તો સારું આમ ધડો જુઓ કોઈ વખત એની વાત આ પહેલી વહેલી બસ આ વાત તમે કરી એના સિવાય એટલે ભાઈ આ તો જુઓ મારી વાત ઉકળો ઘઉં વાળો નખે હા એ તો કોક ના સારું આમ પેલું સહન થાય ને કોઈના ખોટું સહન થાય. હા એ તો વાત ક્યાં કરે કાઢો બરોબર છે. બરોબર મહેમાન તાણે હેડો ખાવા બનાવીએ ખાઈ જો ખાવા બાવા ખાવું નથી બરોબર. અને મને એ તો હું ફોનમાં જે છે ને એ તમને કહી દે હો અમાર ચાલો હેડ જણા આવજે હો સારું આવજો. એ હારું કોઈ તકલીફ પડી તો બાપ એ હારું. છોકરા હા બેસ તાણે હેડ તારે હવે હગું થઈ જા આપણે થોડાક વખત આગા પાછું કરીને તને લગને કરાવી દઈએ તો તારે બાયડી આવે તો રોટલા કરે અને આપણે થોડું રોટલા કરવાના આજે તકલીફ પડે ને થાય ને બરોબર સાચી વાત. અને ખાવા બાવા આપણે ચિંતા ના રહે પછી આપણે શું બે જણા ગમે તે ધંધો આગા પાછું ખેતર બેતરનું કરીએ ને તો કોઈ વધો આવે ના બરોબર. રોટલા તું બનાવી દઈએ મને ગમ્યું. અને શાક ને લાવ્યું શાક ના ભાગ બધું લાવ્યું. એવું છે આજ તો તમે હું બનાવ્યું એવું ખાવાનું બનાવું તમે ઓગળ્યો ચાટી ખાઓ. કોકનો ફોન આવે હલો હા મહેમાન બોલો મજામાં હા મજામાં. બોલો તમારા છોકરાનો અપગણ જો કરવો હોય ને એ કરી દેજો ને મારો મેળ નહીં પડે. શું થયું મહેમાન શું વાત કરો શું થયું ના ગામમાં 4-5 ઠકોણે વાયકા એવી અભળી કે છોકરો અંધ બરોબર અને હગાઈ 2-3 ઠકોણે તૂટી જશે તે અમારા મેળ નહીં આવે. અરે પણ મહેમાન યાર ઓભળો તો કરી મારી વાત હા કોઈ એને તો ચોય હગાયા તમારા પહેલી વહેલી વાત કરીને તમે આ એ જ એના સિવાય બીજું કોઈ નહીં યાર પણ માણસે મને કીધું એનું શું? એ તો ગામ વાળા બધા હરખા ના હોય અને એ તો શું કહેવાનું મતલબ બધા માણસો હરખા ના હોય ગામમાં આપણા કોક આ તો બધા પેલા હોય એ વાત સાચી વાત હે. તો હાલો મને પર્સન જ થાય ને મને મેળ નહીં પડે હો. એવું છે હવે સારું હેડો તમે શું કરશો હરું પારું સારું હેડો છોકરા હા શું કીધું મોબાઈલ શું કરવું આ પેલા તારા કાકો નહીં તારા ભા એને ભેળો મારે વચ્ચે ત્યાં આગાઈ જોવા આવતો હતો તે કેન્સલ કર્યું કેન્સલ કર્યું. હવે શું કરશે હવે ના પાડી શું કરશું ના તો ભાઈ બીજી વાર થઈ જાય. પણ હવે મારી વાત તો ભલે હું પેલા દેવાનીઓ આપણે બે જાણી હેડો જાણી તો ના એ મારો બેડો ભેડા મારે મને હાગું તારું તોડવરાવે હેડો જાણી હેડો હોજ પડી છે ને ફટાફટ ઘેર જવું પડશે ભૂખ લાગી જોરદાર. અલ્યા દેવલા તું જાણો હોય તારા છોકરાને પેલા મહેમાન આજે શું કીધું તું એટલે પણ તારા જરા જો તારા લડાવાનું ચમ જોર થવાય છે એટલે તારા શિયાને ચમ જોર હોય અલ્યા પણ પેલા મહેમાનો ને ચમ તું આમ ચડા મારા છોકરાનો હાગો તોડવરાવે હે મીચો તોડવરાય કોઈ હકાને ભાડે નહીં મીતો. આ મારા છોકરો જોજે છેલ્લો રૂપાળો બબે હગાય છો તૂટી મારે બે આ જોજે છેલ્લો મસ્ત એટલે પણ તારો જેઠા જેવો છોકરો એમાં હકાઈ તૂટે હું શું કરું? અલ્યા પણ મહેમાન કહેતા હતા કે આ પેલો જાડો કોક એટલે મળ્યો મહેમાન તો કે એટલે મોટા પેટવાળા ગોમો એટલા હું એકલો ભાડે તને અલ્યા પણ તને એટલે મારવા ને તો પૂરા તું જાડા તો મારવાનો બસ આખો દાડી મારવા આવી ભાઈ આખો દાડી છોડવા જ નહીં આજ તો આ છોડવો જ ઉભો રે જેઠા ઓમાં જેઠા તું ઓમાં તો બેરે બોધવાય પણ બે નહીં બેનો બોધવાય પણ હવે હાલો ભેગા પાડો મારી નાખશે લે તમને કોણ છોડાવે આ તો મારું મારું છોડો લે
રોડાવો રે અરે એ કેમ લામ રે મારે અલે હમણાં કાકા તમે શેતર હાથ તો બેને પટાઈ નો હોય ના દેવા પણ ઈયો નોમો નિશાન કાઢ નો બસ ઉભા રહો રે પણ જારા વધારા મને બાજી રે છોડ સમ લડો મને આ જારા વધારા બાજા મારે સમ લડો છો પણ મારા છોકરાના હગાઈ આવી હતી તે મહેમાન ને ભેડા મારે પેડા પણ તમે બે ભાઈ છો બે રોમ લક્ષ્મણ જેવી જોડી છે અરે રોમ લક્ષ્મણ છો આ તો રાવણ હે, રાવણ એટલે હમણાં કાકા કાલ હું હેડતો હતો ને તો ડોલ ભરીને પાણી રેડ્યું બરોબર પછી બાજ્યો પછી પેલો ખેપટો નહીં પેલો 14 ગોમની આ પેલો એને લઈને આવ્યો મારવા મને પેલો ભૂર્યો ઓવે અલે આ ભૂર્યા વાદે રહી અરે રે આ બાપડો સમજાવવા આવ્યો તો પણ આ તો બાપડો એને જ આપો તે એટલે જો આલા હેડ તો ક્ષેત્રમાંથી ઘેર જતો હતો ને તો આઈને કીધું આ જેટો ને તે બાથે પર આઈને મને મારી વાત સાંભળો ભૂરિયાના ચાપવાના જુદા છે અને બતાવવાના જુદા છે એ તો ગામમાં એક નંબરનો પેલો એ છે હવે એના શિયાનું હગું તૂટ્યું તો મારા ઉપર ચેક કરે મારે કે અલે કદી ભાઈ હગું તોડાવે કોઈ દાડો અરે પણ મહેમાન કહેતા જાડો જાડો ભાગડી માથામાં બોધો ને એટલે હા હોના સિવાય બીજું કોણ જાડું છે? ગામમાં જાડો એકલો હું જ છું એ તારા ગામમાં કેટલા દાડા હોય હવે એ કહેતો કે રસ્તા એટલે હોવાના સિવાય પેલું ઘર ચિયો આવે તમે મારે વાત સાંભળો તમે મનખોના વાદે ચડી અને લોકોના વાદે ચડીને તમે બે ભાઈ મત બરબાદ ખો ખોટો મારા પર વેમાય યાર જાણે આ તારો રોમ જો ભાઈ તો મને તો રોમ જો લાગે અરે આ તો રાવણ હે, રાવણ આ હા પેલું પોણી મુરે રાવણ હું દેખાવું કે રાવણ એ દેખાય પોણી રેડવા જો સાઈડમાં તમે નહીં બે લડાઈ કરે. તમારે ધબક લડો મત અને આટલો છોકરો છે તમે સંપત્તિનો વિવાહ કરો અને હગાનમાં મનાવો. પણ એ સમજાવે એને છોકરો બોકરો કોઈ નહીં પણ એને ખબર પડે કે મારા ભાઈનો છોકરો એ મારો છોકરો અલા પણ હું તો ના તોડાવ લે તને એટલી તો ખબર છે કે તારો ભાઈ શું ભાઈ કદી કોક તો ગમે તે કે ભાઈના જીવ બળે ભાઈનો થાય બીજો પરભારો થાય ને અને આ ભુજિયા જેવા ગોમમાં તો આખો ગોમ ખરાબ એ કરે ભૂરિયો રે ને ગોમની 14 છે એના ઘરમાં જ એનો હંપ નથી વાત તો રહી તું એના કુટુંબમાં જોયું ભુજિયાના કુટુંબમાં એના કુટુંબમાં મેળતો જ હોય નહીં તો તમને ખબર તો છે લે એને પાસે એને કુટુંબથી બહાર તો મિલે પછી તાણે તો તને હુંયા હવરાવે ને તમને હુંયા હવરાવે કારણ શું હા એ વાત તો આ તો સીધો ગોગળ જ બાજા આવે મારો જ્યારે તો ગોગળ જ બાજા પણ એવું કરી એટલે યાર શું કરું પછી દુનિયા તો શું કે છે કે બે ભાઈ ભેગા ના આ દુનિયાનો નિયમ છે કે બે ભાઈ ભેગા ના થવા આ ગોમની 14 છે, આ જ છે આજ રે સમ ને વાન તું ચડાવું છે મેં જ કીધું તું હા દીવાભાઈ હા કે ઢેકાન વાત આવી છે એ પિન મારી બીજું કોઈ છે નહીં વાત અલ્યા જુઠ્ઠો મત બોલ ખબરી બોલું એટલે પણ તારે છો હલાડા કરવાના આવે છે વખત બે ભાઈ એમ પડે તને કોઈ તકલીફ છે ઓવા બે આમ પણ મળી મને કોક થાય પણ તારા કુટુંબ હમસા લે મારા કુટુંબમાં એટલે બીજા કુટુંબમાં આ મારો ના એટલે પોણી કાઢો ને હવે લડાજમાં બે ભાઈ હમણાં હવે લડાજમાં અને સિયન હમ તો કરો મેમન આપણે સમજાવી છે બે ભાઈ મળો ગળે મળો દેવા પર હવે લગાવવાનું ના હોય બીજો ના વાદે કોક જાય આપણે ખરાબ કરે ના કરવાનું હોય લેડો અમારા બે ભાઈનો હમ નહીં અલે તું અરે તારે જેવી ઉભેટો તો ગોમ ખરાબ કરે અને આખો ગોમ હલગાઈ મારે અમારા બે ભાઈ ઝઘડા કરે છે હવે. અરે મારા જેવા ઉમલાયક મને તો પૂછો લે કોઈક રસ્તો બતાવે વાત તો સાચી તમારી હવે કેવી લડાજે મારે. અને મને તો ગોમ બાર મેં કહું છું હવે કાલ એને ગાડી મેલો એને કાલ દાડો. ગોમમાં આબો જ ના જુઓ તાળ. એને જવા દો હા. વાત તો એ પેલો ખેપ તો સાચી કરતો હતો હગું તો મેં જ તોડાયું હતું મારા ભાઈ ઉપર રી હતી કે તે દાજ વાળી ભરી અલ્યા પણ ભાઈ દાદ પણ આવું ના કરાવડાય ભાઈનું હોગું થાય જો એનું પણ છે તો કાલ તારું સેવા કરશે કોક હેડો હવે તમે આ શીખાડીએ કે હવે ભૂલ તો થઈ ગઈ પણ હવે હાલ હમી સાથે ક્યાં તો ભાઈ વચ્ચે કદી વ્યાજ નહીં રાખો હાલ હવે જો હમી સાથે હું પેલા સાચું કરવા જતો હતો ને તો લોતા થતા હતા હમણાં આખી જિંદગી ઝેર ભેગું થઈ જતું મારી વાત એટલે બરાબર મારો ભાઈ ભેગો થયો કે એટલે થોડું જૂઠ બોલ્યા પર ભાઈ મેં નતું કીધું નેનો ભાઈ મોટો ભાઈ બોલે સહન કરી લેવાનું લે હાલ ભાઈઓને હમ પણ હારવા જતા ને એ આવા ભુજ્યા જેવા બોરીઓ ચડાવવા તો આવ્યો તો મને મેં ચડાવ્યો ખરા પેલા માણસ હગું મેં તોડાયું હવે તો કાલ વેલો પણ હવે હાલ હવે બધું સાબિત કરવા જતો હતો ને તો પેલો જિંદગી ભર ઝેર ઓછમ થઈ જતું કાલ તારા ભાઈના ઘેર જાજે ભાઈને મળજે કે ભાઈ આપણે બે ભાઈ હેમ્પેન રહીએ છીએ અને આપણે જેવા રોમ લક્ષ્મણ જેવા છીએ ને એવા રહીએ એટલે દુનિયા ગમે તે કે દુનિયા તો હાલ ભાઈઓને હમ પણ હાર દુનિયા ના હારવા જતી ના ના હવે તો- આપણા મજું પડે ના ભેળો રહીને હવે તો એને હગું કરાવી હેડો હેડો હવે બોલાઈ ગયો હવે ફોન આવી મારી ઓછો ઉગડી બસ ચાલો ભેળો રહીને હવે એને હગું કરાવી દેવું કદાચ છે ને બધો વ્યવહાર તો કરજે આગળ રહી હા તમે ઓછો ઉગાડી સારું કર્યું આ ભૂરિયા જેવા મળે તો હું વળી અલે આ ગોળ ખરાબ કરે. હું વળી કોઈની વાતમાં નહીં આવતો ને એના વાતમાં તો તારે મને તો મળવું તું આવી ને હું એ વળી પેલી રી હતી એટલે હું વળી કીધું હેડો ડાજ વળી જાય આ તો ઠીક આ તો હું રસ્તામાં જાતો મારા ખેતરમાં તો રોજડો આવતો તો રોજડો જાતો તમને જોઈ જો લે ને કે તમે તો ખરાબ છે મરી જો હવે વાહ તમે મળી જાય સારું કરીને હમણાં લડાઈ હમણાં જેલ ભેગા તો હવે હું કીધું હમ પર રહેજો હા હમ પડે હો, હેડો. એ સારું એ હાર જય માતાજી મિત્રો આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે માટે અમારા વિડીયો તમને ગમતા હોય તો ચેનલને લાઈક કોમેડી બંકો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ભયો જે ઝઘડવું નહીં જય માતાજી લાયક તો છે મારી હાઈટ